અને એ લગ્નની સિઝન આવે ત્યારે એક જોડી નવા કપડાં ખાવા હાટું સીવડાવી લે, કારણ કે એમાં તો કમ્પ્લીટ થઈને જવું પડે. એ વર્ષે સૂટ સીવડાવ્યું ને કોરોના આવ્યો, બધું લોકડાઉન, સૂટ ને ગાળ્યું દેવો બેઠો બેઠો. શું છોગલીએ તને છીવ્યા તોતડો પાછો. અને પછી પાછું ધીરે ધીરે લોકડાઉન ખુલ્યું ને 50 જણાથી પ્રસંગ ચાલુ કર્યા. અને એક સમાજની વાડીએ પ્રસંગ હતો, ફલાણા પરિવાર વિવાહ. ભૂરો કે ઠીક લ્યો, આજ દાજ તાધી નાતવી તે. પણ ત્યાં બનેલું એવું સાહેબ, બે ને 50 લાવવાના હતા, કન્યા પક્ષ વાળાને 50, વર પક્ષ વાળાને 50. એટલે 2 જણા ગેટે ઉભેલા, દીકરીનો બાપ અને દીકરાનો બાપ, કે જે જેના જેના સંબંધ આવે ગણતા જવાના. એમાં ભૂરો આવ્યો, આ 2 વેવાય ઉભેલા. આ તો હાવ નવી જ આઈટમ હતી. એટલે ભૂરાને કીધું કાઢ. ભૂરો કેમ મર્યા? એક તો માઇન્ડ 1.5 વર્ષે ઝપટ કરવાનો મોકો મળ્યો ને એમાં કાઢ. પણ જોજો આપણે હારે રહેલો હોય પાછો તો ન પડે. ભૂરો કે ચેનું કાઢ? કોના મહેમાન છો? એટલે કોના મહેમાન એટલે શું કહો છો તમે? શું સમજો? કલેક્ટર ઓફિસ માંથી આવ્યો છું, ગણવા આવ્યો છું, સરકારમાં લઈ આવ્યો છું. ત્યાં તો 2 વેવાય, છરી સાહેબ આવો આવો, ટેબલે બેહાડીને ભૂરાને જમાડ્યો. બોલો, ભૂરો વળી ગણવા મળ્યો, 1 2. કે ગણવા નથી સાહેબ, પ્રેમથી જમી લો. જમાડીને 10,000 નું કવર કર્યું. પછી કીધું વાહ છૂટ, વાહ ફાયદો છો ફાયદો. અને આ અમારો ભૂરો છે. અને હકીકત અમારા ભૂરા ના આવી ટેવ હતી. અમારો ભૂરો છે ને બાપુ ખાય બહુ ખાય. આપણે એક દી તમે કયો તે દે હું લઈને આવું. અને અત્યારે જો તમારે આવડા મોતીસૂરના લાડવા જો 100 ન ખાઈ જાય તો એ ભૂર્યો નહીં. આ ગોળીઓ ગુલાબ જાંબુ 150. અને એ તો આમ એની ઝડપ છે જે ગજબ છે, ગજબ. અને એમાં દાદા ને બધા બેઠા એટલે ઘડીક તમે દાંત કાઢી લો ને એટલે અમારે આખી દુનિયા દાંત કાઢી. હું તમને મેં કીધું ને ગામ, અને એટલો બધો હરખ છે ને હું કેવું બાપુ એ મને અહીંયા નથી. એમાં હવે લગ્નની વાત કરીને હું તમને એક વાત કહું, કોઈને કહેતા નહીં. જિંદગીમાં સુખી રહેવું હોય તો 2-3 વાત, એટલે હું કાંઈ બોધ નથી આપતો. તમે સાહેબ પહેલી વહેલી ઓફિસમાં પગ મૂક્યો હોય, તમે ઓફિસ બનાવી હોય અને પહેલી વાર તમારી ઓફિસની ખુરશી ઉપર બેઠા, તેથી તમને કેવું લાગ્યું? એ જ્યારે ઓફિસે જાઓ ત્યારે એ દિવસને યાદ કરીને એ આનંદને યાદ કરી લેજો, એટલે જિંદગીમાં તમને તમારી ઓફિસ જૂની નહીં લાગે. જે તમારા પાર્ટનર છે, પહેલી વાર તમે પાર્ટનર થયા, મીઠા મોઢા કર્યા, જે આનંદ આવ્યો એ જ્યારે એ કાયમ માટે એ દિવસ પાર્ટનરીનો યાદ કરી લેજો. કોઈ દી પાર્ટનરમાં વાંધો નહીં પડે. લગ્નનું એવું જ છે. 2 માણસ જ્યારે હામાં મળો, જ્યારે ભેગા થાવ, ત્યારે પહેલી વાર ફોનમાં વાત કરી અથવા પહેલી વાર મળ્યા એ ઘડીને યાદ કરી લેજો. જિંદગીમાં કોઈ દી વાંધો નહીં પડે. હે નકર પહેલા વહેલા ફોનમાં વાતો કરી ત્યારે, અત્યારે આ મોંઘવારીમાં દાદા બધાય ભાવ વધ્યા. 2 માણસના કેમ ભાવ ઘટતા જાય સમજાતું જ નથી. નકર પહેલી વાર જ્યારે ફોનમાં વાતો કરી હોય ત્યારે કેવી વાતો કરી હોય, હાવ યુવાન હોય. અત્યારે જ આપણે જોઈએ બધા ફોનમાં વાત કરતા હોય, કેવી વાતો કરે. હાલો કુ બોલો, તો વળી સામે કે બોલો ને, પણ તું તો કાંઈક બોલ્યા. મારા મમ્મી છે, મારે શું બોલવાનું હોય? તમે કાંઈક બોલો. આમ જો ગુગે, આમ જો, ખરેખર તારા વગર ગમતું જ નથી. બહુ યાદ આવો છે યાર. તો ઓલીને બિચારીને મમ્મી બાજુમાં, એટલે કહેવાય તે ઓલી ટૂંકું કે સેમ ટુ યુ. સેમ ટુ યુ બોલે ને એટલે મમ્મીને એમ થાય ગુગેશનો ફોન આવ્યો લાગે ભૂરા. માં વળી વાત કરવા દેવા હાટો મર્યાદા આઘા વ્યા જાય. તા તો પછી માં આઘા, મમ્મી ગયા આઘા, એટલે તો હાલો ભૂરો બહુ યાદ આવો. એ હા, હા
એ હા, અમારા મમ્મીની હાઠિયું કહેવા ગયા. હા, મારો ભાઈ ઘાસ લીટ લેવા ગયો સમય કે હડતાલ હાલે ને રેશનિંગ વાળા. તમે બહુ યાદ આવો મારા હકીકત. ઘોઘો આજ સવારમાં જાગીને પાણી પીવા ગઈ ને ત્યાં ગ્લાસમાં તમે દેખાડા, ઘઉંમાં તમે દેખાવ, રોટલીમાં તમે દેખાવ. આપણે એમ થાય ધણી છે ધનેડું છે મરી ગયો બધામાં દેખાય. પણ મૂળ વાત એટલી કે 2 મિનિટ ન બોલે એટલે હામો એમ કે કાંઈક તો બોલ યાર, કાંઈક તો બોલ. બોલે કે પણ મારે શું બોલું, કાંઈક તો બોલ. 10 મિનિટના ફોનમાં 52 વાર બોલાઈ જાય કાંઈક તો બોલ. ઈનો ઈ લગ્ન પછી 20 વર્ષ પછી કે તું મૂંગી મેં ને લે, આ ક્યાં તારો પ્રેમ મરી ગયો ભાઈ? અમારે ખરેખર આવા લગ્ન થાય તો એમ થાય કે પાછા એટલે કે આવા પ્રસંગમાં જાય એમ પાછું તમે કઈ ઊંધું ન લેતા પાછું. અને લગન લગન છે ભલે બધા કે બાકી લગન ની લગન છે. હે ઢોલ અવાજ, કોકના ઢોલ સાંભળીએ તો આપણા લગન યાદ ન આવતા જ કયો. આપણે હું 80 વર્ષના બાપાને મળીએ મોજના તોરા છૂટો, ભલે તાણ હતી પણ આપણે ઘોડે તો ચડેલા. લાગણી અને ભાવ છે ને એ તમને યુવાન રાખે. જેટલા પ્રેમથી જેટલા ભાવથી જીવશો એટલી યુવાની શરીરની અંદર યુવાન રહેશો તમે. વિચારોથી પણ કથાઓ વિચારોને યુવાન રાખે છે. તમે કરેલું દાન તમારી સંપત્તિને યુવાન રાખે છે, વાસી ન થવા દે. જેટલો વીડો ઉલેસો જેમ તાજા નીર આવે ને એમ દર વર્ષે આવા નવા કાર્ય કરતા રહ્યો. અને 10 ગણું જો કાળિયો ઠાકર ન આપે સાહેબ તો હું ગાવાનું બંધ કરી દઉં. તમારે જ્યાં લખવો ત્યાં લખી લેજો. હા તો ભાગશાળી હોય એ કાર્ય કરી શકે. તમે કલ્પના તો કરો કે અહીંયા કેટલા આશ્રમો, કેટલું માણ આવે, કાંઈક તો છે ને ભાઈ. પણ જેને કાંઈ નથી કરવું, કોકની જાનમાં જાય ન્યાય પરબારા જમીન વી આવે. હમણાં એક બેન જમતા હતા તે તો કે પૂછ્યું કે તમે શું આવ્યા છો? તા કે આ દીકરીના જે લગ્ન થાય ને એ અમારા હગા છે. ઓલો કે મારા દાદાનો હરાજ છે, હું દીકરીના લગ્ન થાય. ઝપટ બોલાવા સીધે સીધા ભાઈ આવો છો. કેવા ફૂંડા લાગતા છે પછી, પણ અમુક ખાવા જ આવે. હાવ હાલ
વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ નિર્વિઘ્નં કુરુ મે तुल्यवेदं जितेन्द्रियं बुद्धिमता वरिष्ठं वातात्मजं वानरयुथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये वसुदेवसुतं देवं कंसचारूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु देवकी परमानंद कृष्णं वन्दे जगद्गुरु गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वरा गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वरा गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः गुरु साक्षात् परं ब्रह्म गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः नमामि समीशान निर्वाण रूपं विभुव्यापकं ब्रह्म वेद स्वरूप ए निजं निर्गुणं निर्विकल्पं निरीहं सीदाकाशमाकाशवासं भजे ए सीदाकाशमाकाशवासं भजे
એ મારું જાવે જોગમાં જોગણી એ મારું પલકા છપી છડના અને એમાં સોનામાં સુગંધ મળે પૂજ્ય રાજેન્દ્રદાસ બાપુ પધાર્યા છે એના ચરણોમાં એલી કોટી કોટી પ્રણામ કરું છું. બાપુ પધારો. ભાગીરથી હરિદ્વાર ને આંગણે જ્યાં ભગવાન મહાદેવની કૃપાથી જો કે આ દ્વાર જ હરિનો છે, અહીંયા પહોંચી જાય એટલે હરિનો દ્વારે પહોંચી ગયા. અને એક સાંભળી લેજો કે વર્ષોથી આપણે પેઢીઓથી આપણી સનાતનતા પ્રમાણે કે જેના આંગણે ભાગવત વંચાઈ જાય એ પરિવારને પછી ગંગાએ ધક્કો ન થાય, કારણ કે એને આંગણે જ આવે. પણ મને તો એ આનંદ છે દાદા કે જે યજમાનોએ જે પરિવારે અહીંયા હરિદ્વાર ગંગાના કાંઠે જ આવું ભાગવતનું આયોજન ને એમાંય પૂજ્ય જિજ્ઞેશ દાદાના વ્યાસાસને ભાગવત કથાનું આયોજન થાય, આનાથી એના પિતૃઓના બીજા પુણ્ય ન હોઈ શકે છે. એટલે પ્રથમ પૂજ્ય જિજ્ઞેશ દાદાને અને ભગવાન ભાગવતજીના ચરણોમાં પ્રણામ કરી દાદાના ચરણોમાં પ્રણામ કરું છું. અને એવા જ અનંત વિભૂષિત ધર્મ ધુરંધર જેને બાનું છે પરબનું એવા પરમ પૂજ્ય રાજેન્દ્રદાસ બાપુ મારા પૂજ્ય રાણા બાપુને અહીંયા હાજરી હોય એના ચરણોમાં પણ કોટી કોટી પ્રણામ કરું છું. ઉપસ્થિત તમામ વડીલો, તમામ ભૂદેવો અને તમામ યજમાનોનો પરિવાર અને અહીંયા જેટલા બેઠા છે બધાય તમને વંદન એ માટે કરું છું કે તમે અહીંયા આવીને આવું ઉજળું કામ કર્યું છે ને એ માટે તમે પણ વંદનીય છો. અને એમાંય હાવ સાચું કહું તો નવરાત્રી આડા દાદા મૂળ 2 દિવસ, કાલનો દિવસ એક જ આમ ગણીએ તો એની પૂર્વ સંધ્યાએ, અને એમાંય દાદાનો જ્યારે ફોન આવ્યો કે ભાઈ હરિદ્વારમાં તારે આવવાનું છે. આવા મહાપુરુષો એમ કહે ને થાંભલે ચડીને તારે તાર પકડવાના છે તોય આપણે પકડી લઈએ, એમાં કાંઈ દાદા બાપુ કાંઈ વેલું નથી. પણ જ્યારે હરિદ્વારનું આમંત્રણ મળે એ મારા માટે એક હરખની વાત હોય છે, એ મારો પોતાનો પર્સનલ વાત છે.
અને એટલે હું ઘણીવાર કહું કે રોજ પ્રોગ્રામ કરીએ છીએ, પ્રોગ્રામમાં લઈ થોડું પુણ્ય ભેગું થતું જાય, માણસો હસતા હશે, માણસોને આનંદ આવતો હશે, અને એમાંથી કાંઈ પુણ્ય થોડુંક મળતું હશે તો ઓલરેડી અમે ગમે ત્યાં પછી વાપરી લેતા હોઈએ છીએ. પણ એનો જે બચાવ થતો હશે ને એના ફળ રૂપે હું વિશ્વાસથી કહું, હરિદ્વારમાં બેઠો છું, કાંઈ રોડું નથી લગાડતો, પણ એ પુણ્યના ફળ રૂપી કદાચ અમને આવા પ્રોગ્રામ મળતા હશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ મને આનંદ કેવો છે એ ટૂંકું કહું. કેવો આનંદ છે? ગંગામાં નાઈ આવ્યો એટલે ઓલરેડી અત્યારે તો પવિત્ર જ છે, કારણ કે એમાંથી નાઈન બહાર નીકળી એટલે થોડોક ફેરફાર તો આપણામાં હોય ને. જેમ બ્રાહ્મણના દીકરાને જેથી જનોય આપી હોય ને બળવો થઈને બેઠો હોય મામાના ખંભે, તે તો એનું રૂપ નોખું હોય. જે મંદિરની પ્રતિષ્ઠા થઈ છે આ દેશના બ્રાહ્મણોના વૈદિક આવાહનથી, વૈદિક ઋચાઓના આવાહનથી. બાપુ હું કોઈ દેશની ટીકા નથી કરતો, ભારતની વસ્તુ કંઈક જુદી છે. અમેરિકાની સ્વચ્છતાને પ્રણામ, પણ વિશ્વનો માણસ ધીરે ધીરે પથ્થર જેવો મળ્યો છે થવા, પથ્થર હૃદય જેવો મળ્યો છે થવા. પોઝિટિવ કરતા નેગેટિવ ઉર્જા વધારે લઈને નીકળ્યો છે. તો આજે દુનિયા પથ્થર જેવી મળી છે થવા, પણ જ્યારે કહેવાય ગયો ભારતના કેવી તાકાત હશે કે આ દેશના બ્રાહ્મણો પથ્થરની અંદર પ્રાણ પૂરવાની તાકાત ધરાવે છે. ઈ આ દેશ છે સાહેબ. એટલે આવા આનંદ તો હોવો જ જોઈએ. એટલે આનંદ કરી લેજો, કાલે પૂર્ણાહુતિ છે, પાછા ક્યારે ભેગા થાય નક્કી નહીં. પણ આ સંત વર્ષોથી બાપુ અમે ગાઈ છીએ, દવ ડમક ડમક દા દુર ડવ ડમક, વર્ષોથી સાંભળી છે, એમાં બહુ મજા આવે. સમજાણો કાંઈ અમે આગળ બોલવાનું સમજાવો, અમે ન સમજ્યા, તમે હું સમજાવો. સમજાય નહીં તોય મજા આવે. જેમાં મજા જ આવે ને એ સમજાતું જ નથી, એટલે જ મજા આવે. આવું આપણે પૈસા ખર્ચીએ ને આવું કરીએ, આવું ભાગવત કરીએ, અહીંયા બધા આવીએ, શું કામ? સમજાતું નથી, થઈ જાય છે. બે મિત્રતાનો પ્રેમ, કથા સાંભળવી, ભાગવત સાંભળવી, શું કામ? સંભળાઈ જાય છે. અને તમને વિશ્વાસથી કહું, મને હમણાં એક ભાઈ પૂછ્યું હતું, મને કે આ ભાગવત કથાઓ કરવી ને રામ કથાઓ કરવી ને આવા સંતોના ભૂદેવોના ચરણોમાં જવું, આનાથી નફો શું થાય? મેં કીધું નફો એટલો જ થાય કે તમારા બાપ દાદા જે રીતે જીવતા હતા એ જ રીતે તમારી પાછી આગળની પેઢી એ જ રીતે જીવતી રહે, એનું મોટામાં મોટું ફળ આ છે. બાકી કરોડપતિ હોય ને એકચ્યુઅલી કે પપ્પા હું ચંપાયરે ફરવા જાઉં છું, એ પપ્પાને પછી ખબર નહીં કે સંપૂડી છે કોણ, તો ત્યારે રૂપિયો તમને કડવા આવશે. પણ બાપને ચીલે, તમારા ચીલે જેથી તમારું સંતાન હાલતું થઈ જાય એ જ રાખવું હોય તોય આ ધર્મની સભાઓમાં આવવાની, આવી કથાઓ કરવાની જરૂર છે સાહેબ. એટલે આ સંત મને બહુ ગમે છે. મને સમજાણું તો નથી પણ એમાં થોડું ઘણું સમજાય. આ બહેનો ભાઈઓ બધા બેઠા છો એટલે હું તમને હમાયણ કરાવવાનો છું. મારો કોઈ એવો બીજો ઈરાદો નથી, મોજ જ કરવી છે. પણ આ સંત જોજો, આ સંત છે ને એ સ્ત્રી અને પુરુષનો છે.
તો આમાં સ્ત્રી કોણ છે? ધરતી. અને પુરુષ કોણ છે? તો કે વરસાદ. આ બેયને ભેગો થવાનો આ સંદ છે. પૃથ્વીનો અને મેહુલાનું મિલન જે છે એનો આ સંદ છે. એટલે પુરુષ છે બેનો એ વરસાદ છે. જો વરસાદ જ ના આવે તો ધરતી કેવી થઈ જાય? એ જેવો આવે એવો પણ વરસાદ છે. અમુકનો પતિ હળુડતો આવે, આગાહી ન હોય તોય આવે. અમુક હાવ હરવડે આવે, હું એ પછી જમવાનું છે કે નહીં. અમુક ગાંડો તૂર થઈને આવે, અમુક મધરો આવે. એ હળુડતો આવે પણ જેવો આવે એવો પણ ઘરના રાજી બહુ થાય, પરિવાર રાજી બહુ થાય. આવી તો ગયા એમ મેહુલો આવે ને એટલે ધરતી તો રાજી થાય. બાપુ ધરતી એક વેત ઊંચી થાય વરસાદ આવે. મેં હળ હાક્યા છે, મેં ખેતી કરી છે. જેવી રીતે પરિવારમાં મેન માણસ જ્યારે એમ કહેવાય ઘરે આવે, 2 વર્ષ પરદેશમાં ગયો હોય ને 2 વર્ષે 5 વર્ષે જ્યારે પીવું પાછો આવે ત્યારે એ જગદંબા તો રાજી થાય, એની પત્ની તો રાજી થાય, પણ ઘરનો આખો પરિવાર રાજી થાય. એમ ધરતીનો પરિવાર આખો રાજી થાય. તો વરસાદ આવે તો કોણ રાજી થાય? ડવ ડમક ડમક દાદુર ડવ ડમકા દેડકા કરે રામ 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 કરવા. અને ત્રીજી વાત, અહીંથી વ્યાસપીઠ ઉપરથી જે બોલાય પણ તમારા કાન કેવા હરીવા છે એના ઉપર આધાર છે. કાન કોના છે? આ દેડકા બોલે બાપુ સારું ન લાગે. દેડકા રામ રામ કરતા હોય તો એ કઈ ગમે નહીં, પણ જો સાંભળનાર કોઈ મહાપુરુષ હોય ને એને ગમે. એનો દાખલો કે હા, જ્યારે ભગવાન રામ છે માં જાનકીની શોધમાં નીકળે છે, એમાં વર્ષા ઋતુ આવે છે. તુલસીદાસજી વર્ષા ઋતુનું વર્ણન ભગવાન રામના મુખમાંથી સોપાઈ કાઢે છે. રામ આનંદમાં આવે છે, લક્ષ્મણજીને કહે છે કે હે લક્ષ્મણ, એ ઘાન ઘાંડ હવે સાંભળો એ પુરુષ ભાઈઓ, હું તમારી ભેગો છું. રામ પોતે કહે છે, શું કહે છે? એ લક્ષ્મણ, એ ઘાન ઘાંડ એ પ્રિયા પીન દરપત મન મોરા. એ લક્ષ્મણ, આકાશમાં જે વીજળીને અને આપની જેમ કહેવાય મેઘની ગર્જનાઓ થાય છે, પણ આજ સીતાજી વગર મારું મન, હું ડરું છું, મને બીક લાગે છે. આ રામ ઈ સૂચવે છે કે આવો પ્રેમ કરવાની તાકાત હોય ને તો પણી ગયો. હા, પણ તરત જ બીજી સોપાય છે બાપુ, સોપાઈમાં નથી જવું. પણ ભગવાન રામ એમ કહે છે કે હે લક્ષ્મણ, આ દેડકા બોલે છે ને તો આજ મને એવું લાગે છે કે એનાય મુખમાંથી વેદની રૂચાઓ નીકળે છે. એટલે દેડકા રાજી થાય. ડમ ડમક ડમક દાદુર ડમ ડમકત ગહકત રમલા રગીરા. દેડકા રામ રામ કરે છે. મોરલા છે એ મલ્હાર રાગથી ટોકા કરે છે. ચાતક બપૈયો છે પીયું 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 મને બોલવા. અને કિયું કિયું કો કિલકંઠ ગીરા કોયલ મને ટંકા કરવા. શું કામ? કિલકંઠ ગીરા. આનંદ એવો છે કે આ કથાના 7 યજમાનો, અને એ 7 યજમાનો આયા જે બધાને હરિદ્વાર લાવ્યા છે, બીજા કોઈનો એક પણ રૂપિયો લીધા વગર. એકવાર એના માટે તાળી થઈ જાય સાહેબ. વાહ.
એ હાથે હાથ સપ્ત ઋષિ જેવા લાગે છે બાપુ. એની સાથે સાત ઋષિની એના ઉપર કૃપા થઈ હોય ને ત્યારે જ આવું થઈ શકે. એટલે આ મને હળુડાથી આવે છે. કંઠ